રાજ્યભરમાં ચાંદીપુરમ વાયરસથી હાહાકાર મચી ગયો છે. તેની વચ્ચે દાહોદમાં નાની લછેલી ગામમાં એક સાથે 7 જેટલા બાળકોને ઝાડા ઉલટીની અસર થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. એક તરફ રાજ્યમાં ચાંદીપુરમ વાયરસે હાહાકાર મચાવ્યો છે અને તેની વચ્ચે દાહોદના નાના લછેલી ગામમાં વારાફરતી એક પછી એક એમ 7 બાળકોને તાવ, ઝાડા ઉલટી થતા તાત્કાલિક બાળકોને દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ પૈકી એક બાળકીને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આસપાસના વિસ્તારમાં ચાંદીપુરમ વાયરસની શંકાએ હાહાકાર મચી ગયો હતો. શહેરની ખાનગી હોસ્પિટલમાં બાળકોને સારવાર હેઠળ રખાયા હતા. તે પૈકી એક બાળકની હાલત વધુ ગંભીર થતા ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ બાળકો પૈકી એક બાળકને મોડી રાત્રે શંકાસ્પદ કોલેરા પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. નાની લછેલી ગામમાં આરોગ્ય વિભાગની 10 ટીમો કામે લાગી હતી. દરેક ઘરમાં સર્વે કરી દવાનો છંટકાવ અને દરેક સભ્યોની આરોગ્યની માહિતી એકત્ર કરવામાં આવી હતી. હાલ નાની લછેલી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારના 7 કલાકે 7 થી 7:30 કલાકે અમારા જે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે એમને મને જાણ કરી કે અહીંયા જે નાની લછેલી ગામ છે ત્યાં આગળ એક જ ઘરના 5 થી 6 બાળકોને ઝાડા ઉલટી થયેલ છે તથા એક બાળકને દવાખાને જતા એક રસ્તામાં એનું મરણ થયેલ છે. નાની લછેલી ગામે રસુલભાઈ હરસિંગના ઘરે એક સાથે 7 બાળકોને ઝાડા ઉલટી થઈ અને બધા સિરિયસ થઈ ગયા. ડાયરેક્ટ હોસ્પિટલમાં દાખલ કર્યા. તો સરકારના તંત્ર દ્વારા દરેક સરકારી ટીમને ત્યાં એમનું જે તે હોય તે પાણી કે આ છે તે આરોગ્ય ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવે. બીજા 2 પેશન્ટ આવ્યા હતા જેને પણ ફીવરની અને કમ્પ્લેન હતી. જે એક જ ઘરમાંથી આટલા પેશન્ટો આવ્યા હોય શંકાસ્પદ લાગતા આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી.